પ્રેમ પણ ઝૂકે છે પરંતુ ઝુકાવવા વાળા ચાહીએ. જ્યાં મિત્રો વાત કીધો કિંજલ રબારીને કેસને લઈને હાલ રબારી સમાજના લોકોની જે એકતા દેખાય છે, ધન્ય કહેવાય આવા સમાજને જે ક્યાંક ને ક્યાંક એક દીકરી માટે બધા સમાજના અંદર જેટલા પણ મિત્રો વાત કીધો સંગઠનો છે, જેટલા પણ ગ્રુપ છે રબારી સમાજના, બધા મેદાનની અંદર આવી ગયા અને છેલ્લે ક્યાંક ને ક્યાંક પ્રેમને પણ ઝૂકવું પડ્યું. એટલે કે મિત્રો વાત કીધો કિંજલ રબારીને ઘરે પરત પાછી લાવી આ રબારી સમાજના લોકો જ કરી શકે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ પલે પલની અપડેટો લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, કિંજલ રબારી અને અશોક ચૌધરી આ બંને ક્યાંક ને ક્યાંક ભાગી છે અને ત્યારબાદ આબુ રાજસ્થાન તરફ જાય છે અને રબારી સમાજના લોકોની અંદર હોબાળો થાય છે કે આ કેવું, અમે આ દીકરીને સપોર્ટ કર્યો, અમારા સમાજની અંદર જ કાર્યક્રમો આપ્યા, દીકરીને મોટી કરી, દીકરીને ક્યાંક ને ક્યાંક એક પછી એક કાર્યક્રમ આપતા ગયા અને સંસ્કારો અમે જ આપેલા છે અને છતાં બીજા સમાજની સાથે લગ્ન કરે, બીજા સમાજની સાથે ભાગી જાય તો આ કેવું. અને ત્યારબાદ રબારી સમાજના લોકોની એકતા દેખાઈ, ધન્ય કહેવાય રબારી સમાજના લોકોને જે એક પછી એક મેદાનની અંદર આવ્યા અને છેલ્લે રબારી સમાજના લોકોની જીત થઈ, પ્રેમ ઝૂક્યો. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા છો કે હાલ ગુજરાતની અંદર ઘણી બધી સિંગરો ભાગી છે પરંતુ તે પાછી નથી આવી, પરંતુ આ કિંજલ રબારી પાછી આવી. ક્યાંક ને ક્યાંક કિંજલબેન રબારીએ પણ ક્યાંક ને ક્યાંક ભૂલ સ્વીકારી લીધી છે. કિંજલ રબારીને પણ ધન્યવાદ કહેવાય કે પોતાની મા બાપની આબરૂ જાળી, સમાજની આબરૂ રાખી અને પાછી પરત ફરી. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો જે રીતે આખી ઘટના ઘટી, આમની અંદર જે પકડવામાં આવ્યા છે, ચૌધરી સમાજના લોકો પણ હાજર હતા, રબારી સમાજના લોકો પણ હાજર હતા, બેઠક થઈ અને ત્યારબાદ આ બધું સમજાવવામાં આવ્યું કે ભાઈ આ સારું નથી. એક રબારી સમાજના લોકોની આબરૂ માથે સવાલ આવ્યો હતો અને ત્યારે છેલ્લે કિંજલ રબારી પરત ઘરે ફરી અને ક્યાંક ને ક્યાંક આ બંનેને ક્યાંક ને ક્યાંક છોડી દેવામાં આવ્યા. હવે કિંજલ રબારીને શું રબારી સમાજની અંદર પરણાવવામાં આવશે? ક્યાંક ને ક્યાંક તમારા આના વિશે શું કેવું છે? જે પણ થયું છે રબારી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક દુઃખી છે, કારણ કે રબારી સમાજની અંદરથી જ દીકરી જો આવું કરે ને છેલ્લે ભાઈ પાછી આવી, એટલા માટે ખુશીના સમાચાર કહેવાય. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી પલે પલની જાણકારી લાવતો રહું.